ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક. તો હું છું સચિન રાવલ અને આપણે સૌ ફરીથી મળી રહ્યા છીએ આજે આપણા કોમ્પ્યુટરના લેક્ચરમાં. તો પ્રીવિયસ લેક્ચરમાં તમે બધાએ ચેપ્ટર નંબર 9 આપણે જોયું હતું, જેના અંદર આપણે સી પ્રોગ્રામિંગની વાત કરી હતી અને જોડે જોડે આપણે ફ્લો ચાર્ટ શીખ્યા હતા, રાઈટ? કે જેના અંદર આપણને ખબર પડે કે પ્રોગ્રામ મારે કઈ રીતે આગળ લઈ જવાનો છે. ઓકે, બરાબર કે નહીં? તો હવે આજે આપણે ફાઇનલી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10, મતલબ કે આપણે 10મું ચેપ્ટર જે છે ભણવા જઈ રહ્યા છીએ. હવે આ ચેપ્ટર ચાલુ કર્યા પહેલા હું એક બે વસ્તુ કહી દઉં. જેમ કે જુઓ, હવે આ ચેપ્ટરમાં કેવું થશે, ચેપ્ટરનું નામ શું તમને જોઈ જશે કે ભાઈ ઇન્ટ્રોડક્શન છે સી લેંગ્વેજનું, બરાબર? તો આના અંદર એવું કર્યું છે બુકના અંદર કે આ લોકો થોડા પ્રોગ્રામ એડવાન્સ આપી દીધા છે કે જે આપણને પાછળથી કરવાના છે અને પછી આપણે શીખવાના છે. પણ એવું નહીં કે આપણે પ્રોગ્રામ પાછળથી કરીશું, હમણાં છોડી દઈશું. આપણે પ્રોગ્રામ હમણાં કરીશું, બરાબર? દરેકે પ્રોગ્રામ આપણે હમણાં કરીશું જ, પણ આપણે જ્યારે પ્રોગ્રામ કરીએ ત્યારે કન્ફ્યુઝ નહીં થઈ જવું કે અચાનક આ બધું કઈ રીતે આવી ગયું, રાઈટ? કે ભાઈ એવું ના થઈ જાય કે અરે આ તો આટલું બધું અચાનક કઈ રીતે આવી ગયું. દરેક વસ્તુ આગળ પણ શીખવા મળશે, પણ આ ચેપ્ટરમાં 2-3 પ્રોગ્રામ આપણે પ્રેક્ટિસ કરીશું તો એ તમારા માટે નવું જ છે, કારણ કે તમે પહેલી જ વાર કરો છો એટલે, બરાબર? તો હવે આપણે આના જોડે ચેપ્ટર નંબર ચાલુ કરીએ. 10મું તમે લોકો પેજ નંબર 192 ઓપન કરી દો, બરાબર? તો હવે પેજ નંબર 192 ઓપન કરવા જોડે આપણે પહેલા તમે એમાં જુઓ કે એના અંદર અમુક વસ્તુ આપેલી છે જે થિયરી બેઝ છે અને પછી બાજુમાં પેજ નંબર 193 માં પ્રોગ્રામ છે. ઓકે, તો હવે પેજ નંબર 193 ના અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલો પ્રોગ્રામ ત્યાં લખે છે કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામ, બરાબર? આપણે એક પ્રોગ્રામ કરીશું, પણ એ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા પહેલા આપણે જોઈએ કે આપણે શેના અંદર એ પ્રોગ્રામ કરવાનો છે. ઓકે, મતલબ કે કયા સોફ્ટવેરના અંદર આપણે એ પ્રોગ્રામ કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. તો હું એ સોફ્ટવેર તમને લોકોને બતાવું અને તમે એ હિસાબથી એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરજો અને એ પણ કહીશ કે એ સોફ્ટવેર આપણે કેમ યુઝ કરીએ છીએ. ઓકે, હું જે સોફ્ટવેરની વાત કરતો હતો એ સોફ્ટવેરનું નામ છે ટર્બો સી, જે તમને અહીંયા બે જગ્યાએ દેખાય છે, બરાબર? સેમ ટુ સેમ જ છે, એવું નહીં હોય કે બે કઈ સોફ્ટવેર આયા, એક જ સોફ્ટવેર છે. ટર્બો સી++ લખેલું છે. તમે ગૂગલ ઉપર જશો, લખશો ટર્બો સી++ કે ટર્બો સી ડાઉનલોડ તો તમને મળી જશે. ત્યાંથી 2 કે 3 MB નું જ છે. તમે ડાઉનલોડ કરીને પછી તમે જ્યારે ઇન્સ્ટોલ કરો ત્યારે ઇન્સ્ટોલેશનમાં છેલ્લું સ્ટેપ આવશે જેમાં તમને પૂછશે ફિનિશ. ત્યાં ઉપર લખેલું છે ક્રિએટ અ ડેસ્કટોપ શોર્ટકટ. તો એવી રીતે ડેસ્કટોપ શોર્ટકટ પર ટિક કરી દેશો ને તો આવી રીતે ડેસ્કટોપમાં શોર્ટકટ બની જશે. અને સપોઝ નહીં ટિક કર્યું અને જલ્દીમાં ફિનિશ બી કરી દેશો તો સ્ટાર્ટ બટન પર તમે ક્લિક કરીને લખશો ટર્બો સી તો તમને સોફ્ટવેર આવી જશે, બરાબર? હવે સૌથી પહેલી વાત કે ભાઈ આપણે આ ચાલુ કર્યા કે આપણે ટર્બો સી નું સોફ્ટવેર કેમ વાપરવાના છીએ, બરાબર? બુકના અંદર એ નથી. હવે બુકના અંદર સોફ્ટવેર છે એનું નામ છે સ્કિટ, બરાબર? હવે સ્કિટ સોફ્ટવેર શેનું છે? ફરીથી ઉબુન્ટુ નું, બરાબર? આપણે એ જ વસ્તુ રિપીટ થાય છે. કઈ વસ્તુ રિપીટ થાય છે? જે આપણે એક્સેલ અને કેલ્કમાં કમ્પેરિઝન કરી હતી એવી જ રીતે કે હવે જે સ્કિટ સોફ્ટવેર છે એ સ્કિટ સોફ્ટવેર બધામાં સપોર્ટ નહીં કરે. બીજી વસ્તુ સ્કિટ સોફ્ટવેર બેઝિકલી શેના માટે છે? ઉબુન્ટુ નું વર્ઝન છે આપણા બુકના અંદરથી ઉબુન્ટુ નું. હવે આપણે જે વાત કરીએ ફરીથી કે ઉબુન્ટુ બધા જોડે અવેલેબલ નથી, એટલે ફરીથી મેં શું કર્યું કે જે સોફ્ટવેર બધા જોડે ઈઝીલી અવેલેબલ થઈ જાય અને બધાને ફટાફટ મળી જાય, શોધવું ના પડે અને તમને જલ્દી હેલ્પફુલ થઈ જાય એવું સોફ્ટવેર તમારા માટે શોધ્યું. એટલે મેં શું શોધ્યું કે ટર્બો સી, જે બેઝિકલી સી લેંગ્વેજ માટે યુઝ કરવામાં આવે છે, બરાબર? એટલે આપણે એને ખાસ વધારે આપણને પ્રોબ્લેમ પડે નહીં. બીજું પ્રોગ્રામમાં એરર આવે તો આપણને જલ્દી ખબર પડી જાય, બરાબર? કે શેના રિલેટેડ એરર છે, એટલે તમને જલ્દીથી ફાઈ જાય એવી વસ્તુ શોધી છે. ઓકે, ક્લિયર? તો આપણે પ્રોગ્રામ કરીશું ટર્બો સી ના અંદર. કોઈ જગ્યાએ ચેન્જીસ આવશે. કઈ જગ્યાએ ચેન્જીસ આવશે કે સપોઝ જે સ્કિટના અંદર પ્રોગ્રામ કરે છે એ સેમ ટુ સેમ પ્રોગ્રામ ટર્બો સી માં કોઈ કીવર્ડ બદલવો પડે, બરાબર? જેમ કે કોઈ નામ છે, નામ ત્યાં અલગ લખ્યું હોય ને આપણે કંઈક અલગ નામ લખીએ તો એ બદલવું પડે. એ તમને ઓન ધ જ્યારે પ્રોગ્રામ પર રન કરીશું ત્યારે તમે જોઈ શકશો અને તમને ખબર પડી જશે. એટલે જ્યારે પણ આપણે આપણો લેક્ચર ચાલે એટલે તમને મેં જેમ કહું છું એમ કે બુક લઈને બેસવાનું. તો બુક લઈને બેસશું તો એના તમને પ્રોગ્રામમાં ખબર પડશે કે અહીંયા આ કીવર્ડ લખ્યો છે અને ટર્બો સી ના અંદર આ કીવર્ડની જગ્યાએ આ કીવર્ડ લખેલો છે. તો જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે તમને પ્રોગ્રામમાં પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, ક્લિયર? બરાબર? અને જેમ મેં કીધું કે આ ચેપ્ટરમાં તમને થોડું એવું લાગશે કે બહુ બધા પ્રોગ્રામ, મતલબ કે બહુ હેવી પ્રોગ્રામ આવી ગયો, પણ એવું નથી. આગળ જઈને તમને ધીરે ધીરે ખબર પડશે, પણ આ ચેપ્ટરની અંદર તમને એડવાન્સમાં આપી દીધેલું છે. ઓકે, તો આપણે પહેલા શરૂઆત કરીએ
જેમ કે હું ટર્બો સી અહીંયા સોફ્ટવેર નાખેલું છે, આપણે પેજ નંબર 193 પર છીએ. સૌથી પહેલા સિમ્પલ પ્રોગ્રામનો જે મેસેજ લખેલો છે કે પ્રિન્ટ કરો વેલકમ ટુ ધ સી લેંગ્વેજ, બરાબર. આપણે પણ એ ટ્રાય કરીએ કે ભાઈ પ્રોગ્રામ થાય છે કે નહીં. ઓકે, તો હું અહીંયા ટર્બો સી સ્ટાર્ટ કરી દઈશ. જેવું ટર્બો સ્ટાર્ટ કરે તમને આવું આવશે, બરાબર. અહીંયા એક ફૂલ સ્ક્રીન નું ઓપ્શન હશે, એ તમારે અહીંયા ટિક કરી દેવાનું, મતલબ કે એના પર રાઈટ ક્લિક કરીને સ્ટાર્ટ કરશો એટલે સ્ટાર્ટ થઈ જશે. હવે મેજર વસ્તુ તમને બીજી એક કહી દઉં જે તમારે ધ્યાન રાખવાની છે. હવે જ્યારે આ સોફ્ટવેર છે, આ સોફ્ટવેર નાનું હોવાના કારણે અમુક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. પ્રોબ્લેમ્સમાં સૌથી પહેલી પ્રોબ્લેમ શું ક્રિએટ કરે છે કે જ્યારે તમે પ્રોગ્રામ લખશો, બરાબર, તો તમારું જે માઉસ છે, તમારા જોડે અગર લેપટોપ છે તો એક્સટર્નલ માઉસ છે, તો એ ડેસ્કટોપ છે તો વાયરવાળો માઉસ છે, કે સપોઝ માઉસ નથી અને તમે લેપટોપના જે આપણે યુઝ કરો છો તો એ બંધ થઈ જશે કામ કરવાનું. એટલે એનો મતલબ એવો નથી કે તમારું લેપટોપ હેંગ થઈ ગયું કે કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું, એનો મતલબ એવું નથી. આ સોફ્ટવેરમાં જે પ્રોબ્લેમ છે કે તમારો માઉસ અમુક ટાઈમ બંધ થઈ જશે કામ કરવાનું. તમે એકાદ પ્રોગ્રામ લખશો, બે પ્રોગ્રામ લખશો, કાં તો 15-20 મિનિટથી વધારે આ સોફ્ટવેર ચાલુ રહેશે તો શું થશે, માઉસ બંધ થઈ જશે. એનો મતલબ બિલકુલ એવો નથી કે તમારું લેપટોપ કે કોમ્પ્યુટર ખરાબ થયું છે કે કોઈ વાયરસ આવે છે, આ સોફ્ટવેરમાં જ આ પ્રોબ્લેમ છે પહેલાથી. ઓકે, તો આ તમારે પ્રોબ્લેમ આવશે. બીજી વસ્તુ, હવે આ પ્રોબ્લેમને આપણે સોલ્યુશન કઈ રીતે કરીશું તે સોલ્યુશન હું તમને ઓન ધ પ્રોગ્રામ પણ બતાવીશ, કેમ કે જ્યારે હું તમને પ્રોગ્રામ શીખવાડીશ કે અહીંયા હું પ્રોગ્રામ કરીશ ત્યારે પણ મારા જોડે પ્રોબ્લેમ આવવાની જ છે. ઓકે, એટલે મેં પહેલાથી કહી દીધી. તો આપણે એને શું કરીશું, એને પહેલા આપણે ડાયરેક્ટલી બંધ કરી દઈશું, બરાબર. નીચેથી આપણે શું કરીશું, પ્રોગ્રામને ડાયરેક્ટલી બંધ કરી દઈશું, પણ બંધ કર્યા પહેલા આપણે એને સેવ કરી દઈશું. એટલે સેવ કરાવી શું થશે કે મારી જે મહેનત છે ટાઈપ કરેલી પ્રોગ્રામ બનાવેલી એ વેસ્ટ જાય નહીં. હવે સેવ કરવા માટે માઉસ નથી ચાલતું તો શોર્ટકટ કી F2 જે છે, તમને બધાને ખબર છે F2 કી એ બે વાર દબાવવાની. F2 કી દબાવશો એટલે તમને યસ અને નો નું ઓપ્શન આવશે. તમે y દબાવશો એટલે યસ, એટલે તમે યસ દબાવશો એટલે થઈ જશે તમારો પ્રોગ્રામ જે છે સેવ. ઓકે, બે વાર F2 દબાવવાનું, y દબાવવાનું એટલે પ્રોગ્રામ સેવ થઈ જશે. બીજી આપણે પ્રેક્ટિસ શું રાખીશું, જેવું હું ટર્બોથી સ્ટાર્ટ કરું મારો પ્રોગ્રામ હું પહેલાથી ટાઈપ કરીને જ રાખી દઉં, મતલબ કે સેવ કરીને રાખી દઉં. એના અંદર હું પ્રોગ્રામ સેવ કરેલો હોય, એનું નામ ને બધું ટાઈપ કરેલું હોય તો મારે શું ખાલી સેવ જ કરવાનું રહે, આગળ મારે પ્રોબ્લેમ રહે નહીં. તો હું આખો પ્રોગ્રામ કરું અને સેવ ના થાય તો મારી મહેનત પાણીમાં જશે. એટલે હું શું કરીશ, પહેલા એને સેવ કરી પછી એને ટાઈપ કરવાનું કામ કરીશ પ્રોગ્રામને. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની, બરાબર. બીજું, તમારો પ્રોગ્રામ થઈ ગયો છે, માઉસ નથી ચાલતું અને તમારે રન કરવો છે તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ F9, બરાબર. અને આગળની બહુ બધી શોર્ટકટ કી છે. સપોઝ તમારે શોર્ટકટ કી જોવી હોય કે ભાઈ કઈ શોર્ટકટ કી છે, તમે જ્યારે ટર્બોસી ઓપન કરો તો દરેકના અંદર તમને બાજુમાં શોર્ટકટ કી લખેલી છે, તમે એ જોઈને પણ કામ કરી શકો છો. જેમ કે તમે બહુ યુઝર ફ્રેન્ડલી થઈ જાવ, તમે વગર માઉસે પણ તમે ત્યાં કામ કરી શકો, બરાબર. તો એવી રીતે પણ આપણે કરી શકીશું, પણ ધીરે ધીરે આપણને આગળ ખબર પડશે જેમ જેમ આપણે પ્રોગ્રામ કરીશું એમ. તો આપણે પેજ નંબર 193 પર છીએ. પહેલો પ્રોગ્રામ હું કરું છું અહીંયાથી. ઓકે, હું અહીંયાથી ટર્બોસી નું સોફ્ટવેર સ્ટાર્ટ કર્યું, જેમ કે આ સોફ્ટવેર મેં અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું. સોફ્ટવેર સ્ટાર્ટ થશે, જેવું સોફ્ટવેર સ્ટાર્ટ થશે આવી રીતે નાની સ્ક્રીન સપોઝ કોઈને આવી, જો સપોઝ કોઈને અહીંયા ફૂલ સ્ક્રીન ની જે ઓપ્શન છે એ ઓન નહીં કરી હોય તો આવી નાની સ્ક્રીન આવશે. તો વાંધો નહીં, ખાલી અલ્ટર અને એન્ટર દબાવી દેજો એટલે ફૂલ સ્ક્રીનમાં એ વસ્તુ તમને દેખાઈ જશે આવી રીતે. ઓકે, આવી ફૂલ સ્ક્રીનમાં. હવે તમે જેવું જોશો અહીંયા ફાઇલમાં તમને દેખાય સેવ નું ઓપ્શન, F2 ઓપન માટે F3, રન માટે તમને દેખાય છે કંટ્રોલ F9, બરાબર. અને આ મેનુ એક્સેસ કરવા, જે ઉપરનું મેનુ છે એને એક્સેસ કરવા F10 દબાવશો એટલે મેનુ એક્સેસ થઈ જશે. હું અહીંથી ન્યુ પર જતો રહું, આવું ન્યુ આવ્યું. હવે હું પહેલા F2 દબાવીને આને સેવ કરી દઈશ. હવે સેવ કરતા પહેલા જેવું સેવ કરીશ ને તો આવી રીતે આવશે. હવે મોસ્ટ ઓફ લોકો શું ભૂલ કરે કે આ છે ને આખું નીકાળી દે, આખું આ મેં નામ નીકાળી દેશે પછી નામ લખશે. એવું નહીં કરવાનું કોઈ દિવસ પણ, એવું કોઈ દિવસ નહીં કરવાનું. ફાઇલમાં જવાનું, સેવમાં જવાનું. પહેલા તમારે જોવાનું તમારે ક્યાં સેવ કરવું છે, તો તમને નીચે ડબલ ડોટ સ્લેશ દેખાતો હશે, એના ઉપર જશો તમને બધા ફોલ્ડર મળી જશે. તમારે જ્યાં સેવ કરવું હોય, સમજો ફોર એક્ઝામ્પલ તમારે LID માં સેવ કરવું છે, બરાબર. તો હું LID માં ક્લિક કરીશ. હવે અહીંયા હું ક્લિક કર્યા પછી અહીંયા તમને ઉપર જતો તો જે નો નેમ 0 છે એને હું ખાલી નીકાળીશ. નો નેમ 0 એને નીકાળી. હવે પહેલો પ્રોગ્રામ છે તો હું 1 લખી દઈશ અને cppc સેવ કરો તોય વાંધો નહીં, અને .cg સેવ કરો તો પણ વાંધો નહીં, જે નથી સેવ કરો ઓકે કરીશ એટલે 1.cg સેવ થઈ જશે. ક્યાં સેવ થયું, મારું જે કામ છે LID ના અંદર સેવ થયું. એ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે આગળ જઈને આપણે પ્રોગ્રામ શોધવો છે તો આપણે ત્યાં જઈને શોધી શકીશું. ઓકે, ક્લિયર. હવે હું મારો પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કરીશ. હવે હું અહીંયા લખીશ કે ભાઈ પહેલા લખીશ કે #include. ઓકે, પહેલા હું પ્રોગ્રામ લખી દઉં, પછી રન કરી દઉં અને પછી દરેક લાઈનનો મતલબ સમજાવીશ તમને. ઓકે, તો પહેલા મેં લખી દીધું #include, એના પછી મેં લખ્યું અહીંયા integer main, બરાબર. એના પછી મેં બ્રેકેટ કર્યું, પછી મેં અહીંયા યુઝ કર્યું printf
printf ને યુઝ કર્યા પછી અહીંયા આપણે ડબલ કોટ સેમિકોલન અને અહીંયા મેં લખ્યું વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ, બરાબર. અને પછી મેં લખ્યું રિટર્ન 0. હમણાં હું એક લખું છું જે બુકમાં આપેલું છે, બરાબર. પછી હું ચેન્જીસ કરીશ. હમણાં હું બુકના અંદર જે છે એ લખીશ. હવે મેં રન કર્યો તો રન નથી થતો, એટલે આપણે હવે અહીંયાથી હું બદલીશ અમુક વસ્તુ. મેં અહીંયા લખ્યું get ch. હવે હું આને રન કરીશ તો આ રન થઈ ગયું. હવે રન પણ થયો, તમને બે વાર દેખાશે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામ, બરાબર. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, બે વાર દેખાય છે. ઓકે, હવે હું હજી વસ્તુ અહીંયા એડ કરું છું. હવે તમને આ એક જ વખત વસ્તુ દેખાય છે, પ્રોગ્રામ થઈ ગયો. ઓકે, હવે આપણે આની લાઈન બાય લાઈન સમજીએ કે આ પ્રોગ્રામ શું કહેવા માંગે છે, આપણે ક્યાં ચેન્જ કર્યો અને શું નવું એડ કર્યું. ઓકે, સૌથી પહેલા તો તમે જુઓ પેજ નંબર 193 ના અંદર પહેલા તમને દેખાય છે કે include stdio.h જે પહેલી લાઈન છે, બરાબર. આને કહેવાય હેડિંગ ફાઇલ. હેડિંગ ફાઇલ ઓલવેઝ તમને તમારા પ્રોગ્રામના અંદર જોશે, બરાબર. એના વગર કંઈ કામ થાય નહીં. જેમ કે સપોઝ સી નું જે સોફ્ટવેર છે એમાં હેડિંગ ફાઇલ નહીં લખે તો ના ચાલે. જેમ કે તમે લેટર લખો છો, એસે લખો છો, કઈ બી લખો તો તમે એનું હેડિંગ ના આપો તો ચાલે, મીનિંગ જ ના થાય. એના વગર શું મતલબ લેટરનો? એવી રીતે વસ્તુ છે કે હેડિંગ લખવી જ પડે, એના વગર નીચેની કોઈ વસ્તુ તમને સપોર્ટ કરશે નહીં. ઓકે, એટલે આ જે stdio.h છે એનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. તો ઇનપુટ આઉટપુટ આપણે જે લાવવાનું છે એના માટે આ હેડર ફાઇલ એડ કરવી જ પડે. ઓકે, પહેલી વસ્તુ ક્લિયર. બીજી વસ્તુ હવે ઇન્ટીજર અને મેઇન આપેલું છે. હવે આને કહેવાય મેઇન ક્લાસ, બરાબર. શું કહેવાય? મેઇન ક્લાસ, મેઇન ફંક્શન. આપણે આપણા ફંક્શન પણ બનાવી શકીએ. જેમ અહીંયા ઇન્ટીજર મેઇન છે એની જગ્યાએ તમે ઇન્ટીજર વેદાંત, ઇન્ટીજર સચિન કે ઇન્ટીજર તમારું નામ પણ તમે બનાવી શકો. પણ એ ક્યારે બનાવવાનું? આપણે આ મેઇન ફંક્શનના નીચે, એ આપણે આગળ કરીશું. ઓકે, પણ સૌથી પહેલા તો મેઇન ક્લાસ જ આવે, બરાબર. જેના અંદર આપણે શું કરવાનું આવે? આપણે આપણો જે બી પ્રોગ્રામ છે, જે બી આન્સર છે, જેટલા પણ એ બધા મેઇન ક્લાસમાં જ પ્રિન્ટ થાય. ઓકે, પછી લખેલું હતું printf, જેના અંદર મારે કોઈ મેસેજ પાસ કરવો હોય તો હું printf કરું. મેં લખ્યું વેલકમ ટુ. પછી બુકમાં લખી છે return 0. હવે return 0 થી શું થાય કે કોઈ સોફ્ટવેરની અંદર પ્રોગ્રામ રન થઈ જાય, કોઈ સોફ્ટવેરની અંદર રિટર્ન નો મતલબ તમને ખબર જ છે કે રિટર્ન કરી. હવે return 0 એટલે કઈ રિટર્ન થયું નહીં, તો આપણે પ્રોગ્રામનો આઉટપુટ આવ્યો નહીં. એટલે આપણે એને હટાવીને શું બદલી દીધું? અહીંયા get ch. આ get ch શું કરે? આ એક લાઈન છે, એક કીવર્ડ છે, જેનાથી પ્રોગ્રામને ખબર પડે કે મારે અહીંયા ઊભું રહી જવાનું છે અને આના ઉપરની બધી વસ્તુ મારે પ્રિન્ટ કરવાની છે. તો મેં get ch એટલે લખ્યું કે get ch એટલે પ્રોગ્રામને ખબર કે મારે અહીંયા ઊભું રહી જવું છે અને આના ઉપરની વસ્તુ મારે જે પણ જે પરફોર્મ કરવાની છે તો એના ઉપર એક જ લાઈન છે printf ની, જેના અંદર મેં મેસેજ લખેલો છે. તો મેસેજ આવી ગયો. ઓકે, હવે સૌથી લાસ્ટ વસ્તુ, આપણે જ્યારે પ્રોગ્રામ રન કર્યો તો બે વાર આવી ગયું વેલકમ ટુ ધ પ્રોગ્રામિંગ સી લેંગ્વેજ સી, બરાબર. બે વાર મેસેજ આવી ગયો. તો હવે તમે કહેશો સર બે વાર કેમ આવ્યો? તો એનો જવાબ, એનો મતલબ એવો થયો કે સી પ્રોગ્રામના અંદર, મતલબ કે જે ટર્બો સી ના સોફ્ટવેર અંદર કેવું છે કે જ્યાં સુધી તમે પ્રોગ્રામ રન કરો, બરાબર, તો પહેલો પ્રોગ્રામ, બીજો પ્રોગ્રામ, ત્રીજો પ્રોગ્રામ, તો દરેકનો આઉટપુટ સેવ જ રહે, કોઈ જે આઉટપુટ ભૂસાય નહીં, બરાબર. એટલે આપણે એક લાઈન લખવી પડે clrscr, ક્લિયર સ્ક્રીન આનું નામ છે, જે આવી વસ્તુ બુકમાં નથી આપેલી, જે હું તમને બતાવું છું. clrscr લખવાથી શું થાય કે સ્ક્રીન ક્લિયર થઈ જાય અને તમારો જે પ્રોગ્રામ છે એનો આઉટપુટ તમને પહેલી લાઈનમાં મળે, બરાબર. આને બનાવવાનું કારણ શું છે? કીવર્ડને બનાવવાનું કારણ કે ટર્બો સી ના અંદર પ્રોબ્લેમ આવતી હતી કે જ્યારે પણ પહેલો પ્રોગ્રામ રન કર્યો, બીજો પ્રોગ્રામ, ત્રીજો પ્રોગ્રામ તો રન થઈ ગયા સક્સેસફુલી, પણ બધાનો આઉટપુટ સેવ જ થયા હતા. એટલે જ્યારે આપણે બે ત્રણ પ્રોગ્રામ કરીએ તો ઉપરના બી આઉટપુટ દેખાય, નીચેના બી આઉટપુટ દેખાય. અગર એરર આવે તો આપણને ખબર ના પડે કે એરર શેમાં છે. એટલે ક્લિયર સ્ક્રીન કરીએ તો આપણો જે પ્રોગ્રામનો આઉટપુટ છે પહેલી લાઈનથી આપણને દેખાય અને બીજા બધા આઉટપુટ ક્લિયર થઈ જાય. મતલબ કે સ્ક્રીન શું થઈ જાય? ક્લિયર થઈ જાય, બરાબર. એટલે જેનો ફૂલ ફોર્મ પણ છે ક્લિયર સ્ક્રીન. ઓકે, clrscr. આઈ થિંક સો આ વાળી વસ્તુ બહુ બેસિક છે અને આ વાળી વસ્તુ પહેલો પ્રોગ્રામ છે તમને સમજાયો. તમે આ પ્રોગ્રામ લખવો હોય તો લખી દો, કાં તો ફોટો પાડો તો ફોટો પાડી દો, જેનાથી તમને આઈડિયા રહે કે તમે આ પ્રોગ્રામમાં આગળ કઈ રીતે કામ કરશો. ઓકે, તો આ clrscr અને get ch આ બંને વસ્તુ નવી છે, બુકના અંદર નથી, એટલે તમારે લખવું જરૂરી છે. તો તમે લખી દેજો અને એના માટે હું તમારા માટે એક મિનિટ ઉભો રહેજો. એના પછી આપણે આગળનો જે નેક્સ્ટ પ્રોગ્રામ છે એના ઉપર આપણે જઈશું, પણ એના પહેલા તમે આ લખી દો, કેમ કે આ બુકના અંદર નથી. ઓકે,
ઓકે, તો આઈ હોપ તમે લોકોએ લખી દીધું હશે કાં તો ફોટો પાડી લીધો હશે. ઓકે, હવે આના પછી નીચે જે પ્રોગ્રામ એક આપેલો છે જે તમને દેખાતો હશે, બરાબર, જેના અંદર આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે રેડિયસ શોધવાનું છે સર્કલનું. ઓકે, તો આ તમને હું એઝ હોમવર્ક આપું છું, બરાબર, કારણ કે સિમ્પલ છે, આ પ્રોગ્રામ થોડો ડિફિકલ્ટ છે તો આપણે કરીશું. એના અંદર શું છે પહેલા તમને સમજાવી દઉં એટલે તમે જ્યારે આ પ્રોગ્રામ કરો તમને પ્રોબ્લેમ આવે નહીં. એના અંદર ફ્લોટ લખેલું છે, પછી રેડિયસ અને સરકમફરન્સ લખેલું છે, બરાબર. તો હવે ફ્લોટ નો મતલબ શું થાય એ તમને કહી દઉં. ફ્લોટ એક ડેટા ટાઈપ છે, જેમ આપણે અહીંયા ઇન્ટીજર મેઇન લખ્યું, બરાબર, એવી રીતે આપણે એના નીચે સપોઝ આ તો મેસેજ પ્રિન્ટ કરવાનો છે પણ આપણે કોઈ વેલ્યુ લેવાની છે, આપણે કંઈક કરવાનું છે, વેલ્યુ જોડે કામ કરવાનું છે, તો આપણે ડેટા ટાઈપની જરૂર પડે. એ ડેટા ટાઈપને આપણે આગળ એક્સપ્લેન ધીરે ધીરે સમજીશું. પણ ફ્લોટના અંદર પોઈન્ટ વાળી વેલ્યુ આવે જેને ડેસિમલ પોઈન્ટ કહેવાય, બરાબર. તો આપણે પોઈન્ટ વાળી વેલ્યુ લેવા માટે ફ્લોટનો સહારો લેવો પડે, મતલબ કે ફ્લોટ એક ડેટા ટાઈપ છે જે આપણે ત્યાં લખવું પડે. અને રેડિયસ અને સરકમફરન્સ લખ્યું છે એની જગ્યાએ તમે કંઈ પણ નામ લખી શકો, તમારું પણ નામ લખી શકો અને એના અંદર તમે વેલ્યુ સ્ટોર કરાવી શકો. એટલે તમે આ પ્રોગ્રામ કરજો તો તમને થોડો વધારે આઈડિયા આવશે. અને આ પ્રોગ્રામના અંદર મતલબ કે આ પ્રોગ્રામ ઓર કઈ રીતે સારી રીતે કરવો એ તમને આગળ હું જે પ્રોગ્રામ કરીશ એટલે તમને વધારે સારી રીતે આઈડિયા આવી જશે. હવે પાછળ જો પેજ નંબર 195 માં ત્યાં તમને સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર આપેલું છે જે તમને દેખાતું હશે. એ સ્ટ્રક્ચર હું તમને સમજાવી દઉં એટલે તમને થોડો ઓર આઈડિયા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. પહેલું છે ડોક્યુમેન્ટેશન કરવું. એટલે ડોક્યુમેન્ટેશનનો મતલબ શું કે હું પ્રોગ્રામ કરીશ તો શેના ઉપર પ્રોગ્રામ છે એનો સવાલ લખવું, બરાબર. એ ક્યાં લખવાનું આપણે જે હેશ ઇન્ક્લુડ લખ્યું છે એના ઉપર, બરાબર. આપણે બેસિકલી જે સ્ટ્રક્ચર જોયું છે એના અંદર એવી રીતે ઉપર પહેલા ક્વેશ્ચન લખીએ, પછી સિમ્બોલિક કોન્સ્ટન્ટ ઓફ ધ ડેફિનેશન, મતલબ કે જે પણ ડેફિનેશન મતલબ જે પ્રોગ્રામ શેના માટે છે એ આપણે ડિક્લેર કરીને પછી આપણે એન્ટર કરવાનું. એના પછી છે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન, કે ફાઇલને ઇન્ક્લુડ કરવાની જે આપણે ઓલરેડી ઇન્ક્લુડ કરી પહેલી લાઈન આપણી, બરાબર, કે જેના રિલેટેડ આપણે પ્રોગ્રામ કરે છે કે આપણે ઇનપુટ આઉટપુટ માટે બધા પ્રોગ્રામ મોસ્ટ ઓફ ઇનપુટ આઉટપુટ માટે છે એટલે આપણે str.h, બીજા બધા બહુ હેડર છે, convo.h, math.h, string. બહુ બધા છે, બરાબર. પણ આપણે એક બે જ ભણવાના છે એટલે ફાઇલને ઇન્ક્લુડ કરવાનું સેક્શન આવે. ફાઇલ ઇન્ક્લુડ થઈ ગયા પછી ગ્લોબલ વેરિએબલ ડિક્લેરેશન. ગ્લોબલ વેરિએબલ ડિક્લેરેશન નો મતલબ કે આપણે અહીંયા ઇન્ટીજર મેઇન જે લખ્યું હોય આ ગ્લોબલ વેરિએબલ કેમ કહેવાય, કારણ કે આ શું છે મેઇન ક્લાસ છે. મેં તમને જેમ કીધું એમ અહીંયા ઇન્ટીજર મેઇન આવે કાં તો વોઇડ મેઇન આવે, બંનેમાંથી એક વસ્તુ આવે. કાં તો ઇન્ટીજર લખીએ કાં તો વોઇડ લખો, બંનેમાંથી એક વસ્તુ તમે લખો. એ લખો એટલે એનો મતલબ શું થઈ જાય કે ગ્લોબલ વેરિએબલ ડિક્લેરેશન. આપણે જે ગ્લોબલ જે છે ગ્લોબલ મતલબ કે બધા યુઝ કરી શકે મેઇન ક્લાસ. ક્લિયર. એના પછી જે મેઇન ક્લાસના અંદર આપણે ડિક્લેરેશન અને એક્ઝિક્યુશન મતલબ કે આપણે જે વસ્તુ ડિક્લેર કરવાની છે, જે વસ્તુનો આન્સર પ્રિન્ટ કરાવવાનો છે, જે કામ કરાવવાનું છે, બધી વસ્તુ આપણે અહીંયા કર્લી બ્રેકેટમાં કરવાની છે. એના પછી જો તમને દેખાય છે કે ફંક્શન 1 2 થી n સુધી મતલબ કે પહેલો બીજો જેટલા પણ ફંક્શન મેં તમને કીધું કે આપણે પોતાના નામનું ફંક્શન બનાવી શકીએ, જેમાં ઇન્ટીજર મેઇન છે, ઇન્ટીજર હું સચિન, ઇન્ટીજર વેદાંત એવું હું બનાવી શકું. પણ એ બધું ક્યાં બનશે આના નીચે, મતલબ કે આપણા મેઇન ફંક્શનના નીચે જે તમને દેખાય છે ફંક્શન 1 2 મતલબ કે n નંબર ઓફ ફંક્શન તમે બનાવી શકો. એટલે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ, સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર શું છે, બરાબર. હવે આપણે ફાઇનલી કરવા જઈ રહ્યા છીએ આપણે એક પ્રોગ્રામ જેના અંદર તમને બે ત્રણ વસ્તુ જોડે આવી જશે અને તમને આગળનો જે પ્રોગ્રામ તમારે એનો છે એનો પણ તમને આઈડિયા આવી જશે. પેજ નંબર 196 પર આવી જાઓ, જુઓ ત્યાં. તો પહેલા હું એક કામ કરું, પહેલા હું પ્રોગ્રામ કરી દઉં, પ્રોગ્રામને આપણે રન કરી દઈએ, પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ જાય પછી આપણે જોઈએ કે પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે. પછી આપણે જોઈએ કે આપણે એક બે વસ્તુ બદલી તો શું બદલી. ઓકે, ક્લિયર. તો આપણે પેજ નંબર 196 પર તમે બધા આવી જાઓ, તમે બી જોડે જોડે જુઓ કે પ્રોગ્રામમાં કદાચ રન કરતા શું એરર આવે છે. 5-10 મિનિટ થઈ ગઈ છે, મારું માઉસ ચાલે છે નથી ચાલતું. ઓકે, નથી ચાલતું તો આપણે કઈ રીતે એને કામ કરીશું, બરાબર. તો હમણાં પહેલા તો સારું છે મારા માટે માઉસ ચાલે છે. હું ન્યુ માં જઈશ, બરાબર. જેવું ન્યુ માં ગયો પહેલા મને સેવ કરી દઈશ. ઓકે, તો મેં અહીંયાથી ફાઇલમાં જઈને આને સેવ કરી દીધું. હવે મને ક્યાં જવાનું છે અહીંયાથી મારે ડબલ કોટ્સમાં મેં LIB માં સેવ કરી દીધું. LIB માં જઈશ, અહીંયા નો નેમ 1 છે એની જગ્યાએ હું શું કરીશ અહીંયા 2, બાકી બધું એમને પહેલી CPP ની જગ્યાએ ખાલી C. ઓકે કરીશ, સેવ થઈ ગયું. હવે હું પહેલી લાઈનથી લખવાનું સ્ટાર્ટ કરી દઈશ. મેં લખ્યું અહીંયા હેશ include stdio.h, પછી મેં લખ્યું integer subtract. ઓકે, માઈનસ માટેનો આપણે પ્રોગ્રામ કરીએ છીએ એટલે subtract લખેલું છે, મતલબ કે ફંક્શનનું નામ subtract આપેલું છે, બરાબર. પછી મેઇન પ્રોગ્રામ integer main, પછી મેઇન પ્રોગ્રામમાં પહેલા આપણે લખી દઈએ clr str એટલે સ્ટ્રિંગ ક્લિયર થઈ જાય, બરાબર.
એટલે આપણને પ્રોબ્લેમ આવે નહીં. પછી લખ્યું છે printf. printf લખ્યું છે. આના અંદર લખ્યું છે કે enter the slash n. slash n ની શું થાય? ન્યુ લાઈન માટે, બરાબર? જ્યારે પણ પ્રોગ્રામ કન્ટિન્યુઅસ લાઈનમાં ના આવે એટલે ન્યુ લાઈન માટે ત્યાં સ્લેશ n આપીએ. enter the value of first, મતલબ પહેલાની વેલ્યુ લખો. હવે સ્કેન શું કરશે કે હું જે પણ વસ્તુ લખીશ એને સ્કેન કરશે. ઓકે, અહીંયા ડબલ કોટ્સ ના અંદર લખવાનું. ઓકે, percentage d શું કરશે? એક લાઈન આપણે ભૂલી ગયા લખવાની ઉપર. ચલો લખી દઈએ પહેલા એ, પછી અહીંયા ફર્સ્ટ લખ્યું. હવે અહીંયા CLR નો પછી આપણે લખવાનું તો ઇન્ટીજર ફર્સ્ટ, સેકન્ડ અને લખ્યું છે ડિફરન્સ. ઓકે, આ આપણે વેરીએબલ આપણે જે મેં તમને ફ્લોટમાં કીધું ને રેડિયસ અને એજ, તમે નામ બદલી શકો, પણ અહીંયા નામ એવી રીતે આપે છે કે તમને ખબર પડે એટલા માટે તમે તમારું નામ પણ લખી શકો જોડે જોડે. ઓકે, સપોઝ તમારે લખવું હોય તો, અને નામ લખો તો ધ્યાન રાખવાનું કે જે પણ નામ લખો એના અંદર તમારે નીચે પણ એ જ નામ યુઝ કરવાનું. જેમ કે સપોઝ તમે ફર્સ્ટ ની જગ્યાએ તમારું નામ લખો છો તો જ્યાં ફર્સ્ટ લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું. ઓકે, પછી અહીંયા સેકન્ડ લખી દીધું. પછી અહીંયા લખ્યું છે ડિફરન્સ ઇક્વલ ટુ સબટ્રેક્ટ. હવે જો ઉપર ડિફરન્સ નું સ્પેલિંગ લખ્યું છે અને નીચે હું ડિફરન્સ ના સ્પેલિંગમાં કંઈ ભૂલ કરીશ ને તો પણ મને એરર જ આવશે. હા, એટલે એ જોવાનું તમે જ્યારે પ્રોગ્રામ રન કરો ને, એટલે તમે ઉપર સ્પેલિંગ લખ્યું છે વેરીએબલ નું એ સ્પેલિંગ નીચે હોવો જોઈએ. તમે સ્પેલિંગ મિસ્ટેક કરશો ને તો તમને એરર આવશે, બરાબર? એટલે એ થોડું ધ્યાન રાખવાનું કે તમે જે સ્પેલિંગ લખો એ કમ્પ્લીટ જ હોવું જોઈએ, બરાબર? the value of હું બહુ લાંબુ નહીં લખતો, આ the answer is લખી દઉં છું ડાયરેક્ટ મેસેજ, એટલે શું કે વધારે ટાઈપ ના કરવું પડે. answer is percentage d difference ના અંદર આન્સર સ્ટોર છે, બરાબર? અહીંયા આપણે ગ્રીડ સેટ લખી દઈએ કારણ કે રિટર્ન આપણે ગયા પ્રોગ્રામમાં જોયું કે નથી ચાલતું, અને હું મોટું કરી દઉં કદાચ. હા, થઈ ગયું. ચાલો તો શું એ તમને બધાને એક જ લાઈનમાં પ્રોગ્રામ દેખાય. પછી અહીંયા પહોંચી ગયો છું હું. હવે હું અહીં લખીશ ઇન્ટીજર સબટ્રેક્ટ, જે મેં ઉપર લીધું છે એ ઇન્ટીજર ફર્સ્ટ, સેકન્ડ ઇન્ટીજર સેકન્ડ, બરાબર? પછી અહીંયા આપણે લખી દઉં ઇન્ટીજર રિઝલ્ટ. ઓકે, પછી લઈશું રિઝલ્ટ ઇક્વલ ટુ ફર્સ્ટ માઈનસ સેકન્ડ, અને પછી લઈશું રિટર્ન રિઝલ્ટ. હવે આને હું પહેલા સેવ કરી દઉં ભાઈ, એટલે ઉડી ના જાય ને તો મહેનત પાણી જશે. પછી આને રન કરીએ. ઓકે, એક એરર આવી. શું એરર છે? ડિક્લેરેશન સિન્ટેક્સ એરર, ઇન્ટીજર મીન છે એના અંદર અહીંયા મારી એક વસ્તુ રહી ગઈ છે ઇન્ટીજર પછી અહીંયા સેમીકોલન કરવાની છે. ઓકે, હવે હું આને રન કરી જુઓ. હવે મારું માઉસ કામ કરવાનું ફાઇનલી બંધ થઈ ગયું, જે તમને દેખાતું હશે. હું ક્યાં પણ ક્લિક કરું છું કંઈ પણ કામ થતું નથી. જુઓ, દેખાય? આ મારો માઉસ થઈ ગયું બંધ. હવે મેં પ્રોગ્રામ લખી દીધો, હવે મારું ઓન પ્રોગ્રામમાં માઉસ બંધ થઈ ગયું. હું પહેલા તો F2 દબાઈને હવે તે y ઉપર ક્લિક કરી એટલે સેવ થઈ જશે. હવે કંટ્રોલ F9 કરીને રન કરીશ. હવે ક્યાં છે ડિક્લેરેશન સિન્ટેક્સ? declaration is not allowed, function should have a return type, બરાબર? તો અહીંયા આપણે ઇન્ટીજર ના અંદર આ સ્કેલર SCR ને નીકાળી દઈએ. સપોઝ નથી કરતું તો હવેથી હું F2 દબાવીશ, પહેલાને સેવ કરીશ, રન કરીશ. ચલો રન થઈ ગયો. એન્ટર ધ વેલ્યુ ઓફ ફર્સ્ટ. સપોઝ હું પહેલાની વેલ્યુ લખી 10, પછી બીજાની વેલ્યુ હું લખીશ 5, એટલે કે 10 માંથી 5 જાય તો જવાબ આવે 5. મારે 5 જવાબ આવી ગયો. 9 કરીશ. ઓકે, ડન. હવે આપણે ફરીથી રન કરીએ. જો જૂનું આવી ગયો કેમ? કારણ કે મેં સ્કેલર SCR નથી લખ્યું એટલે. હવે આપણે પહેલા સ્કેલર SCR લખીએ, પછી જોઈએ કે સપોર્ટ નથી કરતું તો એની હેડર ફાઇલ એડ કરીશું. હવે ફાઇનલી નથી સપોર્ટ કરતું તો આપણે એની હેડર ફાઇલ એડ કરવી પડશે. એની હેડર ફાઇલ છે include conio.h. ઓકે,
અહીંયા ટેક્સ કરી ગયું. હવે આને સેવ કરીશ. ઓકે, શું છે ડિક્લેરેશન આર નોટ અલાઉડ, કેમ કે સ્કેલર રેશિયો નહીં ચાલે. તો આપણે આ સ્કેલર રેશિયોને અહીંયાથી નીકાળી દઈએ અને આપણે અહીંયા લખી દઈએ CR. જો આપણે સપોઝ અહીંયા ચાલે છે કે નહીં, હા અહીંયા ચાલી ગયો. અહીંયા હું લખું કે ભાઈ 20, પછી હું લખું 2 18 ઓકે ડન. ઓકે, અને આપણે આ ફાઇલને નીકાળી દઈએ અહીંયાથી. ચલો આપણને જરૂર નથી. અહીંયાથી આને નીકાળી દીધું, અહીંયાથી આને નીકાળી દીધું, અહીંયા એન્ટર આપી દો જ્યાં જરૂર છે. હવે રન કરી દો ફાઇનલી. અહીંયા 22 11 ચાલો. ઓકે, હવે આને સેવ કરી દો. હવે પહેલી વાર એ શીખવાડ દો કે માઉસ બંધ થઈ ગયું, F થી સેવ કર્યું. હવે સપોઝ કોઈને નથી ફાવતું શોર્ટકટ થી, તો શું કરવાનું? અલ્ટર ટેબ દબાવો તો તમે બહાર આવી જશો. અલ્ટર અને ટેબ, બરાબર. જેવું અલ્ટર ટેબ દબાવશો બહાર આવશો એટલે ટર્બો સી દેખાતો છે નીચે, એને ડાયરેક્ટલી બંધ કરી દેવાનું. આ દેખાયું અને એ શું કરી દેવાનું? ડાયરેક્ટલી અહીંયાથી બંધ કરી દેવાનું. બંને વસ્તુ બંધ કરી દીધી. એક બે વાર તમારા કોમ્પ્યુટરને રિફ્રેશ કરી દેવાનું. ફરીથી એને ડબલ ક્લિક કરીને ચાલુ કરવાનું, સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટ કરશો, અડધી સ્ક્રીન આવે તો અલ્ટર એન્ટર દબાવવાનું, ફાઇલ પર જવાનું, ઓપનમાં જવાનું. તમારો તો ઓલરેડી સેવ દેખાશે જ્યાં તમે સેવ કર્યો છે 2.c. અહીં તો પ્રોગ્રામ બરાબર. અને અહીંયા ઉપરનો આવ્યો છે એનાથી મોટું કરી દઈએ એટલે જ એક છે. હવે આ પ્રોગ્રામ એક જ લાઈનમાં આખો આપેલો છે. હવે આ પ્રોગ્રામ તમને લાઈન બાય લાઈન સમજાવું એટલે તમારા માઇન્ડમાં જે અમુક ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ જાય. બરાબર. સૌથી પહેલા મેં શું કર્યું? હેડર ફાઇલ એડ કરી દીધી એઝ પર રૂલ્સ. થઈ ગઈ. ઓકે, હવે બીજી વસ્તુ મેં લઈને કે ઇન્ટીજર સબટ્રેક્ટ ઇન્ટીજર ઇન્ટીજર. હવે સબટ્રેક્ટ શું છે? આ ફંક્શનનું નામ છે. મેં તમને કીધું હતું કે આપણે પોતાના ફંક્શન પણ બનાવી શકીએ. તો મેં અહીંયા સબટ્રેક્ટ નામનું ફંક્શન બનાવ્યો છે. સબટ્રેક્ટ નામનું ફંક્શન એટલે કે ભાઈ એનો મતલબ શું? સબટ્રેક્ટ નો મતલબ કે બાદબાકી. હવે આપણે બાદબાકીનો પ્રોગ્રામ કરીએ છીએ એટલે મેં સબટ્રેક્ટ નામ એટલે આપ્યું કે આપણને ખબર પડે. આપણે કોઈ પણ નામ આપી શકીએ. હવે જ્યારે આપણે પોતાનું ફંક્શન બનાવીએ ને સી ના અંદર, ત્યારે એને પહેલા કહેવું પડે કે ભાઈ હું આવી રીતે પ્રોગ્રામ બનાવવાનો છું. બરાબર. આ તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું, પ્રોગ્રામ ભાષામાં નહીં સમજાવતું. કે ભાઈ આપણે સી ને કહેવું પડે કે મારે પ્રોગ્રામ મારું પોતાનું ફંક્શન બનાવવાનું છે અને એના અંદર હું આ રીતે ડેટા ટાઈપ લેવાનો છું. ડેટા ટાઈપ એટલે કે જે મેં તમને કીધું હતું કે ફ્લોટ, ઇન્ટીજર, આ બધા ડેટા ટાઈપ છે. તો હું અહીંયા ઇન્ટીજર લેવાનો છું. કેટલા ઇન્ટીજર લેવાનો છું એ પણ તમારે કહેવું પડે. બરાબર. તો અહીંયા આપણે કહી દીધું કે ભાઈ ઇન્ટીજર સબટ્રેક્ટ કરીને હું અહીંયા ફંક્શન બનાવીશ. એના અંદર હું ઇન્ટીજર અને ઇન્ટીજર લઈશ. પહેલા મેં ડિક્લેર કરી દીધું પહેલા જ વસ્તુ, બરાબર, મારો ફંક્શન. એના પછી આપણે મેઇન ફંક્શન ડિક્લેર કરીશું એ તમને ખબર જ છે. એના અંદર મેં શું કર્યું? પહેલા કે ડેટા ટાઈપ લખી દીધું ઇન્ટીજર, જેવું મેં ફર્સ્ટ, સેકન્ડ અને ડિફરન્સ 3 વેરિયેબલ લઈ લીધા. હવે ડેટા ટાઈપનો મતલબ શું? જે મેં તમને કીધું કે મારો પ્રોગ્રામ કરવો છે તો મારે ડેટા ટાઈપ લખવું પડે. હવે ઇન્ટીજર ના અંદર શેના પ્રોગ્રામ થાય? નંબર વાળા. ફ્લોટ ના અંદર શેના પ્રોગ્રામ થાય? પોઈન્ટ વાળા, મતલબ કે ડેસિમલ પોઈન્ટ વાળા. પછી ડબલ ના અંદર નંબર જે બહુ મોટા હોય, કેરેક્ટર ના અંદર આલ્ફાબેટ વાળા. આ બધી વસ્તુ આપણે ડિટેલિંગમાં અંદર શીખીશું. હમણાં આપણે કે શેના ઉપર છે? ઇન્ટીજર ઉપર. અને તમારે ઘરકામ મતલબ કે હોમવર્કમાં શું કરવાનું છે? ફ્લોટ. બરાબર છે. એના અંદર પોઈન્ટ વાળી વેલ્યુ આવશે. ઇન્ટીજર ના અંદર નંબર વાળો પ્રોગ્રામ આવશે એટલે મેં ફર્સ્ટ, સેકન્ડ અને ડિફરન્સ લીધું. આ વેરિયેબલ છે. વેરિયેબલનું નામ કંઈ પણ હોઈ શકે. જ્યાં ફર્સ્ટ, સેકન્ડ અને ડિફરન્સ લખ્યું છે એની જગ્યાએ તમે x y z a b c તમારું નામ કોઈનું પણ નામ લખી શકો. પણ કન્ડિશન એટલી કે તમે અહીંયા જે લખ્યું એ જ નામ તમારે નીચે રિપીટ કરવા પડશે. કે તમે સપોઝ અહીંયા ફર્સ્ટ ની જગ્યાએ a લખ્યું અને પછી નીચે ફર્સ્ટ લખો તો એરર જનરેટ થશે. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? પછી મેં શું કર્યું કે ભાઈ મેં અહીંયા મેસેજ લખી દીધું કે ભાઈ ફર્સ્ટ ની વેલ્યુ એન્ટર કરો. બરાબર. એટલે ફર્સ્ટ ની વેલ્યુ એન્ટર કરો. હવે વેલ્યુ એન્ટર કોણ કરશે? આપણે. જ્યારે પ્રોગ્રામ રન થઈ જાય ત્યારે. હવે પ્રોગ્રામ રન માં મારે વેલ્યુ લખવાની છે તો મશીનને કઈ રીતે ખબર પડશે? કે ભાઈ સી પ્રોગ્રામને કઈ રીતે ખબર પડશે કે મેં 10 જ લખ્યા કે મેં 12 જ લખ્યા? તો એના માટે એને આપણે બતાવવું પડશે કે ભાઈ આપણે અહીંયા 12 લખેલા છે. ઓકે, તો આપણે શું કરીશું? એ વસ્તુને સ્કેન લખીશું. એટલે સ્કેન થી વસ્તુ સ્કેન થશે. પહેલા લખ્યું છે %d. દરેક ડેટા ટાઈપ માટે એક એક સિમ્બોલ આપેલું છે. જેમ કે ઇન્ટીજર માટે આપેલું છે %d. તમે ફ્લોટ નો પ્રોગ્રામ કરશો એટલે એના માટે આપેલું છે %f. આનાથી શું થાય સિમ્બોલ થી? કે ભાઈ પ્રોગ્રામને, મશીનને ખબર પડે કે %d છે તો મારે ઇન્ટીજર માં જવાનું છે. હવે જેવું મેં વેલ્યુ લખી, મેં લખ્યું 10 તો એ વસ્તુ સ્કેન થશે. અહીંયા આવશે %d. તો %d એટલે પ્રોગ્રામને શું ખબર પડશે કે ભાઈ હવે મારે 10 ને લઈ જવાનું છે ઇન્ટીજર માં. તે 10 ને લઈ જશે અહીંયા ઇન્ટીજર માં. હવે ઇન્ટીજર માં ક્યાં? ઇન્ટીજર માં વેલ્યુ આપેલી છે 3, ફર્સ્ટ, સેકન્ડ અને ડિફરન્સ. તો મારે ઇન્ટીજર માં ક્યાં નાખવાનું છે? તો આપણે કોમા કરીને એન્ડ કોન્કેટ ફર્સ્ટ. એન્ડ કોન્કેટ શું કરે? એડ્રેસ આપે. શું કરે? એડ્રેસ આપે. બરાબર. જેમ કે આપણે ચિઠ્ઠી લખી ફોર એક્ઝામ્પલ માટે, સપોઝ ચિઠ્ઠીની આપણે કંઈક એમેઝોન થી મંગાવ્યું તો એમેઝોન માં આપણે મંગાવ્યું તો આપણને કહે કે ભાઈ બેંગ્લોર થી શિફ્ટ થઈને અમદાવાદ આવી ગયું. અમદાવાદ તો આવી ગયું ભાઈ, અમદાવાદમાં જવાનું છે, પણ અમદાવાદમાં કયા એરિયામાં કોના ઘર જવાનું છે એ કામ આપણને એડ્રેસ પ્રોપર હોય તો ખબર પડે. એટલે એ શું કરે? એડ્રેસ આપે.
percentage d થી વેલ્યુ ઇન્ટિજર માં પહોંચી ગઈ પણ એડ્રેસ થી શું થશે એ ફર્સ્ટ ના અંદર સેવ થઈ જશે પછી હું બીજી વાર મેસેજ આવશે ઇન્ટિજર વેલ્યુ ઓફ સેકન્ડ હું બીજી વાર વેલ્યુ નાખી ફરીથી ઇન્ટિજર માં જશે ફરીથી ક્વેશ્ચન કે ફર્સ્ટ માં જાઉં સેકન્ડ માં જાઉં ડિફરન્સ માં જાઉં તો મેં ફરીથી શું કર્યું એડ્રેસ આપ્યું સેકન્ડ નું તો સેકન્ડ ના અંદર જતું રહેશે એડ્રેસ આપણને જરૂર ક્યારે પડે જ્યારે આપણે વેલ્યુ લખવાની હોય ત્યારે જ્યારે પ્રોગ્રામ જાતે જવાબ શોધી લે ત્યારે એને એડ્રેસની જરૂર પડે નહીં કારણ કે એને પહેલાથી જ ખબર હોય કે મારે ક્યાં જવાનું છે બરાબર હવે ફર્સ્ટ અને સેકન્ડમાં શું હતું કે આપણે વેલ્યુ લખીએ છીએ એટલે આપણે એડ્રેસ આપવું પડ્યું ડિફરન્સની વેલ્યુ શું છે ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને આવશે કે પહેલામાંથી બીજો માઈનસ કરો એટલે જે જવાબ આવે ડિફરન્સમાં સેવ કરો એટલે એનું એડ્રેસ આપણને જરૂર પડે નહીં બરાબર આપણે અહીંયા સુધી ક્લિયર પહેલા અને બીજાની વેલ્યુ આપી પછી આપણે શું લખીએ કે ડિફરન્સ ઇક્વલ ટુ સબટ્રેક્ટ શું છે ફરીથી યાદ કરો ઉપર જે આપણે આપણું ફંક્શનનું નામ આપ્યું છે એ છે કે મારા ફંક્શનનું નામ જેમાં ફર્સ્ટ અને સેકન્ડની વેલ્યુ સ્ટોર છે બરાબર ડિફરન્સ અંદર મેં શું કરી દીધું સબટ્રેક્ટ અંદર ફર્સ્ટ અને સેકન્ડની વેલ્યુ સ્ટોર કરી દીધી જે મેં અહીંયા વેલ્યુ આપી અહીંયાથી સ્ટોર આ લેન્થી થઈ ગઈ અને પછી મેં જવાબ લખી દીધું કે the answer is percentage d આ બુકના અંદર અલગ વસ્તુ લખી છે બુકના અંદર ત્રણની વેલ્યુ પ્રિન્ટ કરી છે કે ફર્સ્ટની વેલ્યુ આ સેકન્ડની વેલ્યુ અને જવાબ આ મેં એટલા માટે નહીં કર્યું કારણ કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે મેં વસ્તુ કરી નથી બરાબર ઓકે તો મેં આન્સર લખી દીધો સીધો percentage d ફરીથી percentage d આવ્યું એટલે ફરીથી ઇન્ટિજર માં જશે પછી મેં સીધું ડિફરન્સ લખી દીધું અહીંયા મેં એન્ડ કોન્કેટ નથી કર્યું એ જોજો ઓકે હવે એ કેમ નથી કર્યો કેમ કે ડિફરન્સનો જે જવાબ છે આ વાળો એ ઓટોમેટિક મશીન જ શોધીને લાવશે અહીંયા ફંક્શનમાંથી બરાબર એને આપણે લખવાનો નથી એટલે અહીંયા એન્ડ કોન્કેટની જરૂર નથી ક્લિયર બધી જગ્યાએ આપણે સ્લેશન આપ્યું છે જે મેં તમને કીધું અહીંયા સ્લેશન આપેલું છે તો સ્લેશન થી શું થશે ન્યૂ લાઈન મતલબ કે નવી લાઈનમાં ઓટોમેટિક સ્લેશન એક ઓપ્શન છે જેનાથી આપણે દરેક પ્રોગ્રામ નીચે મતલબ દરેક મેસેજ નીચે આવે નવી લાઈનમાં આવે ઓકે મેં સ્લેશન આપી દીધું પછી મેં અહીંયા લખી દીધું કે રિટર્ન અહીંયા રિટર્ન લખો કે તમે ગેટ સેટ લખો ચાલે ઓકે મેં અહીંયા લખી દીધું છે રિટર્ન અહીંયા સુધી વસ્તુ ક્લિયર હવે આપણે નીચે આવી મેં મેઇન ફંક્શન કરી દીધું કે જેના અંદર મેં પહેલી વેલ્યુ લખી દીધી બીજાની વેલ્યુ મેં આપી દીધી જવાબ મેં લખી દીધો હવે જવાબ આવશે કઈ રીતે પહેલામાંથી બીજું માઈનસ તો થવું જોઈએ તો એ કામ ફંક્શન અંદર કરવાનું છે આપણે આપણા ફંક્શનના અંદર કારણ કે આપણે આપણું ફંક્શન બનાવી રહ્યા છીએ એટલે બરાબર હવે આ પ્રોગ્રામ થોડો એડવાન્સ છે આ આગળ આવશે પણ આ તમને હમણાં આપી દીધું છે એટલે જ તમને સમજાવું છું અને પહેલા જ કીધું કે થોડું ટેન્શનમાં નહીં આવી કે આટલું બધું ક્યાંથી આવી ગયું આગળ ધીરે ધીરે ઓછું આવશે બરાબર તો હવે આપણે આ ફંક્શન છે આ ફંક્શન લઈ લીધો હવે ફંક્શન માં બતાવ્યું કે મારે ઇન્ટિજર અને ઇન્ટિજર લેવાનું છે તો મેં અહીંયા લખી દીધું ઇન્ટિજર ફર્સ્ટ અને ઇન્ટિજર સેકન્ડ એટલે આ ફર્સ્ટ અહીંયા આવી ગયો સેકન્ડ અહીંયા આવી ગયો બરાબર આ ફર્સ્ટ ની વેલ્યુ અહીંયા છે સેકન્ડ ની વેલ્યુ આમાં આવી ગઈ હવે એના અંદર મેં એક નવું ડિક્લેર કર્યું ઇન્ટિજર રિઝલ્ટ કરીને જેના અંદર રિઝલ્ટ શું હશે સેવ બરાબર અહીંયા રિઝલ્ટ બરાબર ફર્સ્ટ માંથી સેકન્ડ ને માઈનસ કરી દીધું એટલે રિઝલ્ટ ની અંદર શું સેવ થઈ રહી છે કે જે માઈનસ નો જવાબ હશે મતલબ કે જે ફાઇનલ જવાબ હશે એ રિઝલ્ટ માં સેવ થઈ જશે અને રિટર્ન કર્યું રિઝલ્ટ ને શેને રિટર્ન કર્યું રિઝલ્ટ તમે રિટર્ન કર્યું એટલે આ વસ્તુ અહીંથી રિટર્ન થઈને કે તે છે ઉપરવાળા રિટર્નમાં અહીંયા ઉપરના અંદર રિટર્નમાં આપણને સીધું અહીંયા આવી જશે કે ભાઈ પ્રોગ્રામ અહીંયા ઉભો રહ્યો તો ડિફરન્સ ના અંદર તો અહીંયા ડિફરન્સ ના અંદર રિટર્નની વેલ્યુ સેવ થઈ જશે એક્ચ્યુઅલી પ્રોગ્રામનું મશીન કેવી રીતે કામ કરશે પહેલા ઉપર જશે સબટ્રેક્ટ પોતાનો ફંક્શન બનાવવાનો છે એને સેવ કરી દેશે પછી ફર્સ્ટ સેકન્ડ ડિફરન્સને બતાવશે પછી ફર્સ્ટ અને સેકન્ડ ની અંદર વેલ્યુ અપાઈ દેશે પછી ડિફરન્સના અંદર સબટ્રેક્ટ ફર્સ્ટ અને સેકન્ડ જેવું આ લાઈન આવશે એટલે પ્રોગ્રામ શું કરશે કે સબટ્રેક્ટ ફંક્શન આવી છે સીધા ચલો ફંક્શનમાં એ ફંક્શનમાં આવી જશે ફર્સ્ટ ની વેલ્યુ સેકન્ડ ની વેલ્યુ અહીંથી મળી જશે અહીંયા પરફોર્મ થશે આખી વસ્તુ રિઝલ્ટ અંદર સ્ટોર છે રિઝલ્ટ ફરીથી રિટર્ન થઈને ઉપર જશે એટલે ધ આન્સર ઇઝ percentage d ડિફરન્સ ના અંદર રિઝલ્ટ સેવ થઈ જશે અને આપણો જે મેસેજ છે ફાઇનલી પ્રિન્ટ થઈ જશે બરાબર હવે ફરીથી એકવાર આને રન કરીએ બરાબર તો મોસ્ટ સરસ ચાલતું હોય તો ઓકે ચાલે જ છે હવે ફરીથી હું વેલ્યુ લખું મેં લખી અહીંયા સપોઝ મેં લખી અહીંયા 15 ઓકે એન્ટર આપીશ ફરીથી રન કરું છું ઓકે મેં અહીંયા વેલ્યુ લખી 15 પછી મેં બીજાની વેલ્યુ લખી અહીંયા 20 સોરી અહીંયા બીજાની વેલ્યુ હું લખીશ 5 તો મારો જે જવાબ જે છે 1 મિનિટ મેં અહીંયા મિસ્ટેક કરી આપણે અહીંયા લખવાનું છે get ch બે એવા રિટર્ન ચાલશે નહીં ઓકે હવે હું શું કરીશ અહીંયા પહેલા લખીશ 20 પછી લખીશ 12 જવાબ આવી ગયો અને એને cl અને scr માં હટાવી દીધું કારણ કે બંધ થઈ ગયું તો છેલ્લી વાળી વસ્તુ સેવ નથી થઈ એટલા માટે cl scr બરાબર ઓકે હવે આપણે શું કરીએ અને સેવ કરીએ રન કરીએ ચલો આવી ગયું પહેલા તો લખ્યું 100 બીજામાં લખ્યું આપણે 12 જવાબ આવી ગયો 88 કમ્પ્લીટ રન થઈ ગયો બરાબર આપણે ચેન્જ કર્યા cl અને scr લખ્યું અને get ch લખ્યું
રિટર્નમાં જવાબ ના આવે જ્યારે મેઇન ક્લાસમાં તમે રિટર્ન લખો અને જવાબ ના મળે તો તમે ગેટ સેટ લખી શકો છો, જેને તમને પ્રોપર આઈડિયા આવી જાય. ઓકે, હું 1 મિનિટ માટે ફરીથી ઉપર રહી જાઉં છું. પહેલા તમે આ પ્રોગ્રામ લખી દો, આપણે એક્સપ્લેન કરી દઉં, પછી આપણે આગળ વધીએ. બરાબર, કે આપણે આગળ શું કામ કરવાનું છે એ. ઓકે, પહેલા તમે આ લખી દો. ઓકે, તો આઈ હોપ તમે લોકો વસ્તુ લખી દીધી હશે. ઓકે, અને આનો આઉટપુટ તમને 100% આવી જ જશે. હવે આપણે બુક પર થોડું કોન્સન્ટ્રેટ કરીએ. બુકના અંદર જોઈએ આપણે પાછળ આવી જાઓ પેજ નંબર 199 ના અંદર, જેના અંદર અમુક વસ્તુ આપેલી છે જેના નામ તમને ખબર હોવા જોઈએ થિયરીના માટે. બરાબર, જેમ કે આપણે અહીંયા બહુ બધું યુઝ કર્યું, કર્લી બ્રેકેટ યુઝ કર્યું છે, રાઉન્ડ બ્રેકેટ યુઝ કર્યું છે, સેમિકોલન યુઝ કર્યું છે, તો બધાના નામ આપેલા છે, સ્લેશ યુઝ કર્યું છે. એ બધી વસ્તુ તમને નામ ત્યાં લખેલા છે, બધા નામ તમને ખબર હોવા જોઈએ. ઓકે, એના પાછળ જો પેજ નંબર 200 માં ત્યાં લખેલા છે કીવર્ડ. હવે જે કીવર્ડ છે, જે મેં તમને કીધું કે જેટલા આપણે નવા વર્ડ યુઝ કરીએ, જે આ વ્હાઇટ કલરમાં આપેલા છે, એ બધાને કહેવાય કીવર્ડ. તો બધા કીવર્ડ આપણે યુઝ કરવાના છે. જેમ કે આપણે ઇન્ટિજર યુઝ કર્યું આપણે બધી જગ્યાએ, તમને ખબર જ છે. તમે ફ્લોટ યુઝ કરશો એવી ત્યાં અંદર આપેલું છે. બરાબર, પછી વોઇડ યુઝ કરશો, ડબલ યુઝ કરશો, કેરેક્ટર. આ જે આપણે બ્રેકેટ આપણે આપેલું છે આખા સી ના અંદર આપણને યુઝ કરવાનું છે. આમાંથી ટેન્શન ના લો, બહુ અમુક વસ્તુ તો નહીં પણ આવે, પણ આના અંદર જેટલા પણ છે બધા કીવર્ડ છે જે સી ના માટે સ્પેશિયલી બનાવેલા છે, જે આપણે આગળ ભણવાના છે. ઓકે, પછી હવે વેરીએબલ ની વાત કરી લઈએ કે વેલિડ અને અનવેલિડ કરીને, મતલબ કે આ જે વેરીએબલ ના નામ આપણે બનાવીએ છીએ એ કઈ રીતે વેલિડ હશે અને કયા નામ અનવેલિડ હશે. તો કયા નામ અનવેલિડ હશે કે તમે કોઈ નામ આ કીવર્ડ માંથી લખો. જેમ કે સપોઝ હું અહીંયા ઇન્ટિજર લખું તો શું થઈ જાય? ઇનવેલિડ. કેમ? કારણ કે કીવર્ડ આપેલો છે ઇન્ટિજર, જેને હું વેરીએબલ બનાવી શકું નહીં. કોમન સેન્સ ની વસ્તુ છે કે આ જે કીવર્ડ બનાવ્યા છે સી પ્રોગ્રામ માટે, તમે એ જ વેરીએબલ તરીકે યુઝ કરશો. કે અહીંયા તમે લખ્યું ઇન્ટિજર અને પછી વેરીએબલ નામ તમે આપો ઇન્ટિજર, તો ચાલે ના ચાલે? તો એ તમને ત્યાં પ્રોબ્લેમેટિક થઈ શકે, તો એ નહીં આપવાનું. બરાબર, ઓકે, એ ઇનવેલિડ છે. પછી ઇન્ટિજર ના અંદર તમે જે વેલ્યુ લખો, મતલબ કે જે પણ તમે વેલ્યુ આપો, તો હવે ઇન્ટિજર ની અંદર તમારે એક લિમિટ હોય કે ભાઈ માઈનસ માં તમે અમુક જ વેલ્યુ આપી શકો, તો એ વેલ્યુ તમારે ના આપી શકાય, એનાથી વધારે વેલ્યુ ના આપી શકાય. તો એ તમારે જોઈ લેવાનું ઇનવેલિડ અને વેલિડ પોઈન્ટ ના અંદર. બરાબર, પછી રિયલ કોન્સ્ટન્ટ જે છે, રિયલ એટલે કે જે શું કહેવાય, જે રિયલ કિંમત છે, એના અંદર આપણે જ્યારે પણ વેલ્યુ કીધું રિયલ, વેલિડ અને અનવેલિડ, આ ખાલી પોઈન્ટ જોવાના છે જે તમારે જોઈ લેવાના, જેના તમને એમસીક્યુઝ ના અંદર ક્વેશ્ચન આવે કે વેલિડ છે કે ઇનવેલિડ, તો તમે એનો જવાબ આપી શકો. બરાબર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 204 નંબરના જુઓ, તે આપણે કોષ્ટક આપેલું છે 10.6 ના અંદર અમુક વસ્તુ આપેલી છે, જેમાંથી પહેલી વસ્તુ આપણે યુઝ કરી, પહેલી નહીં, આપણે છઠ્ઠા નંબરની વસ્તુ યુઝ કરી સ્લેશ એન, કે ન્યૂ લાઈનમાં જવા માટે. સ્લેશ ટી પણ યુઝ કરીશું હોરિઝોન્ટલ સ્પેસ આપવા માટે. એક બે વસ્તુ આમાંથી આપણે યુઝ કરીશું, પણ તમને એનો મતલબ ખબર હોવી જોઈએ.
બરાબર ઓકે એના પછી જે તમે ઓલો પ્રોગ્રામ કર્યો તો રેડિયસ વાળો એવી રીતે એક બીજો પ્રોગ્રામ આપ્યો છે તમે આની પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો બરાબર ના કરે તો વાંધો નહીં કારણ કે એ પ્રોગ્રામ ઇનફ છે તમારા પ્રેક્ટિસ માટે પછી આવી જાઓ પેજ નંબર 206 માં કે સી પ્રોગ્રામ એક્ચ્યુઅલી એક્ઝિક્યુટ કઈ રીતે થાય છે તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે લાઈન બાય લાઈન પ્રોગ્રામ કઈ રીતે એક્ઝિક્યુટ થાય પણ મશીન લેંગ્વેજમાં આપણે જોઈએ તો કઈ રીતે એક્ઝિક્યુટ થાય તો જો સૌથી પહેલા આપી છે એડિટર મતલબ કે આપણે એડિટર આજે ખોલ્યું એ એડિટર ખુલી ગયું બરાબર એના પછી આપણે બધી વસ્તુ લખીએ એને કહેવાય સોર્સ કોડ આ બધો કોડ આવી ગયો એના પછી ટ્રાન્સલેટરના અંદર શું ટ્રાન્ઝેક્શનના અંદર શું થઈ જાય આ કોડને કન્વર્ટ કરવામાં આવે હવે તમને તમે થોડું યાદ કરો પાછળના સ્ટાન્ડર્ડમાં તમે 6ઠા 7મા 8મા ભણતા હશો ત્યારે તમને શીખવાડ્યું હતું કે ભાઈ કોમ્પ્યુટર એક જ ભાષા સમજે 0 અને 1 બાઇનરી લેંગ્વેજ જેને કહેવાય કે કોમ્પ્યુટરને 0 અને 1 જ સમજાય બીજું કોઈ સમજાય નહીં તો આ 0 અને 1 ની વસ્તુ છે એ કઈ રીતે થાય તો આ વસ્તુને શું કરે એ લોકો ટ્રાન્ઝેક્શનના અંદર એને મશીન કોડના અંદર કન્વર્ટ કરી દે મતલબ કે 0 1 ના અંદર કન્વર્ટ કરી દે 0 અને 1 ના અંદર કન્વર્ટ થાય એના પછી લિંક થાય સોરી ઓકે લિંક થઈને પછી એનો કોડ એક્ઝિક્યુટ થાય અને જે જવાબ આવે એ જવાબને પાછો આપણી લેંગ્વેજની અંદર લાવવામાં આવે અને પછી લોડરના અંદર સેવ કરવામાં આવે એ જવાબ આવી ગયા પછી આપણને ફાઇનલી આઉટપુટ મળે બરાબર મતલબ કે ઇન શોર્ટ એવું છે કે એડિટર છે ટ્રાન્ઝિસ્ટર છે લિંકર છે મતલબ કે જે લાઇબ્રેરી ફાઇલ છે અહીંયા બહુ બધી લાઇબ્રેરી ફાઇલ છે તમારે જોઈએ તમે અહીંયાથી એની ડિબગના અંદર લાઇબ્રેરી ફાઇલ જોઈ શકો જે સી ને સપોર્ટ કરે છે બરાબર એના પછી લોડરના અંદર જે ફાઇનલ તમારો આઉટપુટનો ડેટા સેવ થાય જેના તમારો ઇનપુટનો ડેટા આઉટપુટનો ડેટા બંને ડેટા હોય અને તમને તમારું જે આઉટપુટ છે તમને ત્યાં મળે ઓકે આ એક પ્રોસેસ છે જે સી ના અંદર પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા ટાઈમ થાય ઓકે એના પછી વસ્તુ આપેલી છે સ્કીટ માટે કે ભાઈ તમે સ્કીટના જે સોફ્ટવેર છે એના તમે કઈ રીતે કરી શકો હવે કોઈ એવું છે જેના જોડે ઉબુન્ટુ છે અને તેને સ્કીટમાં પ્રોગ્રામ કરવો છે તો અહીંયા સ્કીટના અંદર પ્રોગ્રામ બતાવે છે કે રન કરીને કે કઈ રીતે રન થાય બરાબર તમે લખી શકો અને એને રન કરી શકો ઓકે તો એ બધી વસ્તુ સ્કીટના વિશે આપેલી છે છેલ્લી વસ્તુ છે પેજ નંબર 212 ના અંદર જ્યાં છે હિસ્ટ્રી ઓફ સી મતલબ કે સી પ્રોગ્રામિંગની હિસ્ટ્રી આપેલી છે તો સી પ્રોગ્રામિંગની હિસ્ટ્રીના અંદર જ્યારે સૌથી પહેલી વાત એ છે કે ભાઈ સી પ્રોગ્રામિંગ મતલબ કે પ્રોગ્રામિંગ નામની કઈ વસ્તુ હતી જ નહીં સૌથી પહેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સી જ બની હતી જેનો યુઝ આજે પણ થાય છે આજે પણ આટલી બહુ મોટી લેંગ્વેજીસ છે PHP છે પાયથન છે એન્ડ્રોઇડ છે બહુ બધી લેંગ્વેજીસ છે પણ બધી લેંગ્વેજના અંદર ક્યાંક ને ક્યાંક સી લેંગ્વેજનો યુઝ થાય છે જ કેમ કારણ કે સૌથી પહેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી અને એને અત્યાર સુધીમાં ચાલવામાં આવી છે અને અત્યાર સુધી લોકો કોલેજના અંદર પણ સી પ્રોગ્રામિંગ જ શીખે છે અને સૌથી મોટી વાત એ છે કે એમાં કોઈ ચેન્જીસ નહીં થયો જે વસ્તુ જે છે એવી ને એવી જ છે કોઈ બદલાયું નથી જેમ કે ઇન્ટીજર કીવર્ડ છે ઇન્ટીજર છે જેના અંદર એક સ્પેસિફિક વેલ્યુ સ્ટોર થાય તે સ્પેસિફિક વેલ્યુ સ્ટોર થાય એનાથી વધારે ના થાય એટલે કોઈ પણ ચેન્જ નથી થયો જે ચાલ્યું છે એ જ ચાલતું આવ્યું છે અને તમે જાણીને હેરાની થશે કે આજે સી લેંગ્વેજ હતી એ બની હતી 1972 ના અંદર ક્યારે બની હતી 1972 ના અંદર આજે પણ આપણે સ્ટીલ આનો યુઝ કરતા રહ્યા છીએ 1972 ના અંદર AT&T બેલ લેબોરેટરી ના અંદર બની હતી બનાવનારનું નામ હતું ડેનિસ રિચી જેનું નામ તમે જોઈ શકો છો આપણે એના અંદર પણ યાદ શું રાખવાનું છે ડેનિસ રિચી નામ યાદ રાખવાનું છે 1972 માં બની હતી યાદ રાખવાનું છે AT&T બેલ લેબોરેટરી ની અંદર બની હતી એ યાદ રાખવાનું છે અને ASCII કોડ કરીને અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ કરીને આવે છે જે દરેક વસ્તુને નંબર આપે મતલબ ASCII કોડ આપે તમે ASCII કોડ વિશે બહુ લાંબી થિયરી છે અગર હું કરવા જઈશ તો હજી અડધો કલાક ખેંચી જશે એટલે એના વિશે વધારે નથી લેતો પણ ASCII કોડના માટે બનાવવામાં આવી હતી બરાબર જ્યારે એના અંદર એક અલગ વિચાર કરવામાં આવે તો કે આપણે અલગ રીતે કરી શકીએ જેમ કે સપોઝ હવે તમારામાંથી કોઈ એવો હશે વિચાર છે કે યાર 10 માંથી 5 નીકળવા 5 જવાબ આવતા તો કેલ્ક્યુલેટરમાં થઈ જાય 1 જ સેકન્ડમાં થઈ જાય આવડો મોટા પ્રોગ્રામ લખવાની ને આટલું બધું ફંક્શન બનાવવાનું આ બનાવવાનું સિમ્બોલ આપો ફલાણું કરો ઢીકણું કરો આ બધું કરવાની જરૂર નથી પણ એવું હતું કે પ્રોગ્રામિંગ વે વિચારવામાં આવ્યો કે અમુક પ્રોગ્રામિંગ વેથી એક વસ્તુ થાય આ એક સિમ્પલ સ્ટેપ છે બેસિક પ્રોગ્રામ છે એટલે આગળ બહુ મોટા કામ છે જે પ્રોગ્રામિંગથી થઈ જાય છે જે આજે તમે વેબસાઇટ જુઓ છો એપ્લિકેશન યુઝ કરો છો દરેક વસ્તુ અલગ સોફ્ટવેરના અંદર બનેલી છે દરેક સોફ્ટવેર એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર ક્યાંક ના ક્યાંક સી પ્રોગ્રામનો ફંડામેન્ટલ યુઝ થાય છે બરાબર એટલે સી પ્રોગ્રામિંગ બહુ જરૂરી છે આના જોડે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે તમે લોકો પ્રેક્ટિસ માટે મેં તમને એક આપ્યું છે હજી પ્રેક્ટિસ કરવી હોય તો પાછળ તમને પેજ નંબર 215 માં દેખાતા હશે 3 પ્રોગ્રામ એ તમે કરી શકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ત્યાં 10 MCQ આપેલા છે એ તમે ટીક કરીને વાંચી લેજો કારણ કે તમને એક્ઝામમાં તો MCQs આવવાના છે એ થિયરી બેઝ એક્ઝામમાં એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો તમે MCQs વાંચી લેજો અને એની પ્રેક્ટિસ કરી લેજો સપોઝ આની પ્રેક્ટિસ કરતા ટાઈમ કે કઈ બી જગ્યાએ તમને પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી શકો છો ઓકે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને ઘરે રહો ગુડ બાય